રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવતું રાજ્યમાં વાવાઝોડા, વીજ કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કમોસમી વરસાદને લીધે વાતાવરણનો મિજાજ પણ બદલાયો છે। વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે ધૂળની ડમરી સાથે ઠંડો પવન ફૂંકાયો। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક સ્થળે કરા પણ પડ્યા હતા, તો ઘણી જગ્યાએ ધીમી ધારે વરસાદ પડ્યો। અચાનક વાદળો અને ધૂળની ડમરીથી વિઝિબિલિટી પણ ઘટી હતી, તો રાજ્યમાં હજુ પણ 3 દિવસ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કમોસમી વરસાદના લીધે ખેતી પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તો જેટલા પણ ઉનાળુ પાક છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમીથી આગામી 3 દિવસ હજુ પણ રાહત મળશે। અને આ જ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ગયા છે। પ્રદીપ, હાલ વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે, હજુ પણ કેટલા દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે? બિલકુલ ધ્રુવ, વાત કરવામાં આવે તો રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા 16 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદ રહેશે તેવી આગાહી કરી છે, કે જેના ભાગરૂપે ગઈકાલે રાજ્યના 41 કરતાં પણ વધારે તાલુકાની અંદર વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। અને ત્યારબાદ આજની જ્યારે વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 6 કરતાં પણ વધારે જિલ્લાની અંદર વરસાદની જે છે તે આગાહી કરી છે। હું આપને હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરતો જે પત્ર જે આપ્યો છે તેની અંદર લખ્યું છે કે રાજ્યની અંદર સૌથી પહેલા જો વાત કરવામાં આવે ગઈકાલે, કે જે મોટાભાગના જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે, જેમાં કચ્છ છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ જે છે તે નહોતો જોવા મળ્યો, પરંતુ તમામ મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળ્યો હતો। જ્યારે આજે 14 તારીખે જે છે તે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, અમદાવાદ સાથે બોટાદ છે, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, ભરૂચ, સુરત અને વડોદરા સહિતના તમામ જિલ્લાઓની અંદર જે છે તે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 14 તારીખે જે છે તે વરસાદની આગાહી કરી છે, કે જેની અંદર છૂટાછવાયો અને ગાજવીજ વરસાદ જે છે તે પડી શકે છે। ગઈકાલે અમદાવાદની અંદર પણ છૂટાછવાયો વરસાદ હતો, પરંતુ ભારે પવનના કારણે અમુક જગ્યાએ ઝાડ જે છે તે પણ પડી ચૂક્યા હતા। 15 તારીખની વાત કરવામાં આવે તો જેની અંદર બનાસકાંઠા અને ગીર સોમનાથ એ 2 જિલ્લાની અંદર જ હવામાન વિભાગ દ્વારા જે છે તે વરસાદની આગાહી કરી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો 16 તારીખે કે 16 તારીખના અંતર્ગત માત્ર ને માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આ 4 દિવસ વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, 13 તારીખથી લઈને 16 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા જે છે તે વરસાદની આગાહી કરી છે। 16 તારીખ બાદ રાજ્યની અંદર જે વાત કરવામાં આવે તો ફરી એકવાર ગરમી જે છે તે વધતી દેખાશે, જેને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જ્યારે 16 તારીખથી ગરમીનું પ્રમાણ જ્યારે વધશે, ત્યારે તાપમાનની જો વાત કરવામાં આવે તો લગભગ 44 ડિગ્રીની આસપાસ રાજ્યભરની અંદર મોટા ભાગોની શહેરની અંદર 44 ડિગ્રી 43 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ધ્રુવ। જી પ્રદીપ, માહિતી બદલ આભાર આપનો।